બનાસકાંઠાના ડીસામાં કથિત ફટાકડા ફેક્ટરીમાં આગ લાગવાની ગોઝારી ઘટનામાં 20થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા। ત્યારે આ ઘટના બાદ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું તંત્ર જાણે કે સફાળે જાગ્યું હોય એવી રીતે સમગ્ર રાજ્યમાં ફટાકડાની દુકાનો, ગોડાઉન અને ફટાકડા બનાવતી ફેક્ટરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠાના ડીસામાં કથિત ફટાકડા ફેક્ટરીમાં આગ લાગવાની ગોઝારી ઘટનામાં 20થી વધુ લોકોના મોતના જીવ ગુમાવ્યા હતા। ત્યારે આ ઘટના બાદ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું તંત્ર જાણે સફાળું જાગ્યું હોય એવી રીતે સમગ્ર રાજ્યમાં ફટાકડાની દુકાનો તેમજ ગોડાઉન અને ફટાકડા બનાવતી ફેક્ટરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે, જેના પગલે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ પણ ઘટનાના 2 દિવસ બાદ જિલ્લાના મોડાસા ખાતે આવેલી 36 જેટલી ફટાકડાની દુકાનો, ગોડાઉનમાં પ્રાંત અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગોડાઉન તેમજ દુકાનોમાં ફટાકડા સંગ્રહ માટેના પરવાના, ફાયર સેફટીના સાધનો અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી। જોકે મોડાસા ખાતે કેટલાક પરવાનદારોને જાણે કે અગાઉથી જાણ થઈ ગઈ હોય તેમ દુકાનો બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું લાગી રહ્યું છે। ડીસામાં બનેલી દુઃખદ ઘટનાના પગલે મોડાસા સબ ડિવિઝનમાં આવેલા કુલ 36 ફટાકડા સંગ્રહના પરવાનેદારોની તપાસ આજે હાથ ધરેલી છે। તમામે તમામ પરવાનેદારોના લાયસન્સ, એમની સંગ્રહ ક્ષમતા અને જો સંગ્રહ ક્ષમતાથી વધારે જથ્થો મળી આવે તો સીઝની કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। તમામ પત્રકાર મિત્રોની સાથે રાખી તપાસ હાથ ધરવાથી પારદર્શિતા જળવાશે અને મોડાસા સબ ડિવિઝનમાં આવી કોઈ ઘટના પુનરાવર્તિત ન થાય એ માટે તકેદારીના પગલાં રૂપે આજે વિઝિટ હાથ ધરવામાં આવેલી છે। સાહેબ, અત્યાર સુધી અંદર આ ઘટના બની ત્યારબાદ તંત્ર દ્વારા આ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા છે, તો ખરેખર રેગ્યુલર રીતે ભરવામાં આવે છે કે પછી આવી ઘટના બની પછી જ આવા ભરવામાં આવે? પરવાનેદારોના જે પરવાના છે એ રેગ્યુલર સમયે આકસ્મિક તપાસણીથી ચેક કરવામાં આવે છે। જે પરવાના રિન્યૂ કરવાના બાકી હોય એમને નોટિસ પણ આપવામાં આવે છે, એમને સમય મર્યાદા આપી અને એ પરવાના રિન્યૂ થાય એ રીતના પ્રયત્નો પરવાનેદારો દ્વારા થાય અને આવી ઘટના આપણા ડિવિઝનમાં ના બને એ માટે પ્રયત્નશીલ છે।